गुजरात की समुद्री सीमा में संदिग्ध बोट देखी गई। गुजरात के जाफराबाद के समुद्री क्षेत्र में एक संदिग्ध बोट देखे जाने से हड़कंप मच गया है। जानकारी के अनुसार स्थानीय मछुआरे ने इस बोट को समुद्र में देखा और उसे रोकने की कोशिश की। मछुआरों का कहना है कि जब उन्होंने बोट को रोकने का प्रयास किया तो उसमें सवार लोग बोट समेत फरार हो गए। इसके बाद मछुआरे ने तत्काल इसकी सूचना संबंधित अधिकारियों को दी। घटना की जानकारी मिलते ही कोस्ट गार्ड की टीम हरकत में आई और संदिग्ध बोट की तलाश में समुद्री इलाके में सर्च ऑपरेशन शुरू कर दिया गया है। बताया जा रहा है कि यह घटना जाफराबाद के समुद्री क्षेत्र में हुई है और प्राथमिक जानकारी के अनुसार ऐसी 2 संदिग्ध बोट देखी गई हैं। फिलहाल कोस्ट गार्ड और अन्य सुरक्षा एजेंसियां सतर्क हैं और पूरे इलाके में निगरानी बढ़ा दी गई है। भाई सीताराम भाई કેટલીક આગે હશે ઈ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે. એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કાંઈ? અચ્છા ચલો, કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આપનું નામ સાહેબ? કનૈયાલાલ સોલંકી. આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે. એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ, તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ. એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો. એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ. એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય. બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો, ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે. અમારે આવી નમ્ર વિનંતી છે.